ગૌરવનો દિવસ છે એટલા માટે કે આજે યોગ દિવસ છે અને યોગ દિવસ એટલે આપણે 5000 વર્ષનો પણ આપણે ઇતિહાસ જોઈએ તો આપણા ઋષિમુનિઓથી માંડીને અનેક લોકો યોગના માધ્યમથી આખી જિંદગી સુધી સુખ સંપન્ન આપી શકાય એવી અનેક વસ્તુઓ આપણને આપી ગયા છે. એના માધ્યમથી સમગ્ર ભારત અને ભારતથી પણ બહાર થઈ શકાય એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં 177 દેશ વચ્ચે આ પ્રપોઝલ મૂકી માત્ર 30 દિવસની અંદર મંજૂર થઈ અને 2015થી સમગ્ર વિશ્વએ આજે 21મી તારીખે યોગ દિવસ ઉજવવો એવું નક્કી થયું. અત્યાર સુધીમાં 9 યોગ દિવસ સારી રીતે ઉજવાયા છે. આજે 10મો યોગ હતો. આજે યોગનો પ્રચારણ થાય, લોકો સુખી સંપત્તિથી જીવી શકે એના માટે ગુજરાત સરકારે પણ 2019માં બોર્ડ બનાવ્યું છે અને આજે સમગ્ર ગુજરાતની અંદર 32 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ, અનેક તાલુકાઓ, અનેક જગાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. એના માધ્યમથી આજે પાટણની અંદર પણ જિલ્લાના કલેક્ટરશ્રી અને એમની ટીમ તમામ વિદ્યાર્થીઓ બધાને જોડીને મોટી સંખ્યામાં આ યોગનો પ્રચાર થાય, લોકો સુખી સંપન્ન થાય એ પ્રકારની વ્યવસ્થા અમારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર આજે કરી છે. મારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનગરથી જોડીને સમગ્ર રાષ્ટ્રને, ભારતને અને આજે વિશ્વમાં યોગ દિવસ તરીકે આ જે ભેટ છે આપણી સંસ્કૃતિની એ ભેટના માધ્યમથી હું પણ આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે આ યોગનો બહોળો પ્રચાર થાય. લોકો માત્ર અને કસરત ના સમજે, આ પ્રકૃતિથી માંડીને આપણા જીવનની સિદ્ધિ છે એને લોકો સુધી પહોંચાડે એવી આપ સૌને મારી વિનંતી છે. અહીં આગળ જે લોકોએ યોગદાન આપ્યું એ લોકોનો ખૂબ આભાર માની બિરદાવું છું.